જો તમે વજન ઉતારવા માટે જાસૂદની ચાનો વિડીયો જોવા આવ્યા હોય તો આ એકદમ બરોબર જગ્યાએ આવ્યા છો. અહીંયા તમને જાસૂદની ચા બનાવવાની સંપૂર્ણ રીત અને ફાયદા, નુકસાન અને શું સાવચેતી રાખવી જોઈએ અને કેટલા પ્રમાણમાં દિવસ દરમિયાન પીવી જોઈએ એ બધી જ માહિતી પૂરેપૂરી આ વિડીયોમાં તમને જોવા મળશે. તો આ વિડીયો સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જરૂરથી જોજો. બરાબર, ચલો શરૂ કરીએ. જાસૂદની ચા બનાવવાની રીત. સૌથી પહેલાં તો આ ચા બનાવવી ખૂબ જ સરળ છે. તમે તાજા અથવા સૂકા વેલના જે લાલ જાસૂદના ફૂલ હોય છે એનો ઉપયોગ કરી શકો છો. સામગ્રીમાં જો 2-3 જાસૂદના ફૂલ જોશે, એની પાંખડીઓ, ને 1 કપ પાણી જોશે, મધ અથવા ગોળ સ્વાદ મુજબ, અને લીંબુનો રસ જોશે. પાણીને એકદમ બરાબર ઉકળવાનું છે. ગેસ બંધ કરીને તેમાં જાસૂદની પાંખડીઓ નાખી દેવાની છે અને વચ્ચેનો જે દાંડીવાળો ભાગ હોય છે એ કાઢી નાખવાનો છે અને 3.5 મિનિટ 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનું છે. પાણીને લાલ ઘાટો રંગ થઈ જાય ત્યાં સુધી. પછી ગાળીને એમાં મધ ને લીંબુ ઉમેરીને ગરમ ગરમ અથવા આઈસ ટી તરીકે પણ ઠંડી કરીને પી શકાય છે. જાસૂદી ચાના ફાયદા શું છે? હેલ્થ બેનિફિટ જોઈએ આપણે તો જાસૂદની ચા ઔષધીય ગુણોનો ખજાનો છે. બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે. અનેક સંશોધનો મુજબ આ ચા હાઈ બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન ઘટાડવામાં અત્યંત મદદરૂપ છે. અને પછી ફાયદો છે વજન ઘટાડવામાં. વજન ઘટાડવામાં મદદરૂપ છે કારણ કે તે શરીરમાં સ્ટાર્ચ અને ગ્લુકોઝના શોષણને ઘટાડે છે, જે વજન ઉતારવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલ ઘટાડે છે. તે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખે છે. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ લીવરને સુરક્ષિત રાખે છે અને કેન્સર જેવા રોગો અને ફેટી લીવર ટાઈપની બીમારીથી લડવામાં મદદ કરે છે. પાચન શક્તિ સુધારે છે. તે કુદરતી રીતે મૂત્રવર્ધક છે, એટલે જે શરીરના ઝેરી તત્વો બહાર કાઢી નાખે છે અને કબજિયાત પણ મટાડે છે તથા માનસિક શાંતિ પણ આપે છે. તે ડિપ્રેશન અને ચિંતા એટલે કે એન્ઝાયટી ઘટાડવામાં પણ મદદરૂપ છે, ફાયદાકારક માનવામાં આવે છે. સાવચેતી અને નુકસાન જોઈએ હવે આપણે એના સાઇડ ઇફેક્ટ્સ. ભલે તે ગુણકારી હોય પણ અમુક પરિસ્થિતિમાં સાવધ રહેવું જરૂરી છે. જે સાવચેતી રાખવી પડે એ છે ગર્ભાવસ્થા એટલે કે ગર્ભવતી મહિલાઓને આ ચા પીવી જોઈએ નહીં, કારણ કે હોર્મોન્સમાં ફેરફાર કરી શકે છે અને જે છોકરાઓને હજી ફીડિંગ કરાવતી હોય એ માતાઓ પણ ના લઈ શકે. લો બ્લડ પ્રેશર હોય એને પણ નહીં લેવાની, કારણ કે આ બીપી હાઈ હોય એના માટે છે. બીપી વધુ ઘટાડી શકે લો હોય તો. એલર્જી અમુક લોકોને હોય, ફૂલથી એલર્જી હોય, ત્વચા પર ખંજવાળ કે લાલ ચામકા થઈ જતા હોય, એ લોકોને પણ નહીં લેવાની. અને ખાસ ટિપ્સ એ છે કે હંમેશા દેશી લાલ જાસૂદનો ફૂલનો જ ઉપયોગ કરવો. હાઇબ્રિડ કે અન્ય રંગના ફૂલનો ઉપયોગ ટાળવાનો, કારણ કે દેશી ફૂલ જ વધારે ગુણકારી છે. દિવસમાં 1 થી 2 કપ ચા પી શકાય, અતિરેક કરવાનો નહીં, કારણ કે વધારે અતિની ગતિ પણ ના હોય. હે ને મિત્રો? ઘટાડવા માટે જાસૂદની ચા હિબિસ્કસ ટી એક ઉત્તમ કુદરતી પીણું છે. તેમાં રહેલા એન્થોસાયનિન અને ફ્લેવોનોઇડ્સ ચરબી વાળવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. જો વજન ઘટાડવું હોય તો સવારે કાં તો તમે ખાલી પેટે લઈ શકો છો. અને સામાન્ય ચા કરતાં વજન ઘટાડવા માટે તેમાં કેટલી વધારાની વસ્તુ ઉમેરવી કે જેથી પરિણામ જલ્દી મળે તે પણ જણાવી દઉં કે 2 સૂકા અથવા તાજા લાલ જાસૂદના ફૂલ લેવાના અને એક નાનો ટુકડો તજનો લેવાનો, 1 કપ પાણી અને અડધું લીંબુ લેવાનું. એક પાણીમાં તજનો ટુકડો નાખી અને 2-3 મિનિટ સુધી ઉકાળવા દેવાનું અને પછી ગેસ બંધ કરીને એમાં જાસૂદની પાંખડીઓ નાખી દેવાની અને પછી એને 5 મિનિટ સુધી એમને ઢાંકીને રાખી દેવાનું છે. પછી ગાળી લીધા પછી એમાં લીંબુનો રસ, મરીનો ભૂકો પણ તમે ઉમેરી શકો અને એમને તમે ગરમ કે ઠંડુ તમારી ઈચ્છા મુજબ પી શકો છો. વજન ઘટાડવા માટે આ ચામાં ખાંડ કે ગોળ બિલકુલ ન નાખવા, ને જો સ્વાદ બહુ ખાટો લાગે તો તમારે અડધી ચમચી મધ ઉમેરવી હોય તો ઉમેરી શકાય, પણ બને તો ના નાખો તો સારું. ક્યારે અને કેટલી વાર પીવી? વજન ઘટાડવા માટેના શ્રેષ્ઠ પરિણામો માટે સમયનું ખૂબ પાલન કરવું જરૂરી છે, કારણ કે સવારે ભૂખ્યા પેટે જદી લો તો ઉઠીને નવશેકી જાસૂદની ચા પી શકાય, જેનાથી મેટાબોલિઝમ એટલે કે ચયાપચય વધે. જમ્યા પછી લેવી હોય તો બપોરે અથવા રાત્રે જમ્યાના અડધી કલાક યા તો 1 કલાક પછી ચા પીવાથી ખોરાકમાં રહેલા સ્ટાર્ચ અને કાર્બોહાઈડ્રેટ્સનું શોષણ ઘટે છે, જેથી ચરબી જામતી નથી. અને પ્રમાણ એનું જાળવવું જરૂરી છે કે દિવસમાં 2 કપથી વધુ ન પીવી, કારણ કે અતિની ગતિ પણ નથી હોતી, બરોબર ને? એટલે લિમિટમાં પીવી સારી એમ. આ ચા વજન કેવી રીતે ઘટાડે છે? તે શરીરમાં
એમાઇલેઝ નામના એન્ઝાઇમનું ઉત્પાદન ઘટાડે છે, જે કાર્બોહાઈડ્રેટ અને ખાંડને તોડવા મદદ કરે છે. પરિણામે શરીરમાં ઓછી કેલરી શોષાય છે. વોટર રિટેન્શન ઘટાડે છે. ઘણા લોકોનું વજન શરીરમાં પાણી ભરાઈ રહેવાને કારણે વધે છે. બ્લોટિંગને કારણે વધારે લાગતું હોય છે. તો જાસૂદી ચા વધારાનું પાણી બહાર કાઢવામાં મદદ કરે છે, કારણ કે એનાથી પેશાબ લાગે છે અને પેશાબથી બધો કચોડો નીકળી જાય છે, એક્સ્ટ્રા પાણી નીકળી જાય છે. અને ભૂખ પર નિયંત્રણ પણ રાખે છે. તે કુદરતી રીતે ભૂખને શાંત કરવામાં પણ મદદ કરે છે. અને ડાયટ માટેની ટિપ્સ છે કે તમારે વ્યાયામ, ચા પીધા પછી ઝડપી ચાલવું, કસરત કરવી, એ ટાઈપની એક્ટિવિટી તો કરવી જોશે. અને ખોરાકમાં મેંદો, વધુ પડતી ખાંડવાળી, તેલવાળી, તળેલું વસ્તુઓ ના ખાવ તો વધારે સારું, બંધ જ કરવાનું એમ. અને દિવસમાં પૂરતું પ્રમાણમાં પાણી પીવાનું. એટલે સાવચેતી તો એ જ છે કે જો તમે ડાયાબિટીસની દવા ચાલતી હોય અથવા બીપી લો રહેતું હોય તો આ ચા શરૂ કરતાં પહેલાં એકવાર ડૉક્ટરની સલાહ લેવી. કારણ કે લો બીપીવાળાને તો ડૉક્ટરની સલાહ વિના પણ ના જ લેવી, કારણ કે લો બીપી હોય ને જેનું, એને આ વજીલો કરી નાખે. હાઈ બીપીવાળા માટે આ અકસીર ઇલાજ છે.